ભાઈઓ, આજે આપણે તળાજા તાલુકાના ચાંચમેર ગામે મતલબ પિથલપુરની બાજુમાં એક ચાંચમેર કરીને ગામ છે, ત્યાં આવેલા છીએ. ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણે ભાવનગર જિલ્લામાં પહેલાં ચોમાસે સૌથી વધારે બાજરીનું વાવેતર કરતા હતા, પરંતુ વરસાદની અનિયમિતતા, વધારે પડતો વરસાદ, દરિયાકાંઠો નજીક હોવાથી ચોમાસે ધીમે ધીમે આપણે ઉત્પાદન ઘટતું જતું. તો ધીમે ધીમે આપણે જે વાવેતર છે, બાજરીનું જે વાવેતર છે એ શિયાળામાં અને ઉનાળામાં વધારે કરવા લાગ્યા છે. આપણે જો ભાવનગર જિલ્લાની વાત કરીએ તો આપણે લગભગ 11મા મહિનાથી એટલે કે નવેમ્બર મહિનાથી લઈ અને છેક ફેબ્રુઆરી માર્ચ સુધી આપણે બાજરીનું વાવેતર કન્ટિન્યુ કરતા હોઈએ છીએ. તો ખેડૂત મિત્રો, આજે આપણે જે પણ બાજરી જોવા આવ્યા છીએ, કારણ કે આપણે સૌથી વધારે શિયાળામાં પણ બાજરીનું વાવેતર કરીએ છીએ, તો શિયાળામાં કઈ બાજરીનું વાવેતર સારું થાય, કઈ બાજરી સૌથી સારું વધારે ઉત્પાદન આપી શકે, તો એ જ બાજરી જોવા માટે આપણે આવેલા છીએ. આ જે બાજરી છે આપણી ટાટા કંપનીની, ટાટા ધાન્ય કંપનીની 7288 વેરાયટી છે કે જે આપણે શિયાળામાં આ બાજરી અહીંયા વેચીએ છીએ. હવે આ બાજરી લગભગ 12મા મહિનાની 30 તારીખની આસપાસ આ બાજરીનું વાવેતર કરેલું છે, એટલે કે આ બાજરી સંપૂર્ણપણે ઠંડીમાં આવેલી છે. હવે આપણે આ બાજરીની ખાસિયત જોવાની છે કે આટલી ઠંડીમાં પછી આ વર્ષે લાંબા સમય સુધી આપણા વિસ્તારમાં ઠંડીનું વાતાવરણ રહ્યું છે, ઠંડી અને ગરમી બંને રહ્યું છે, છતાં પણ આપણે જોઈ શકીએ છીએ કે એમાં કોઈ પણ પ્રકારનો રોગ આવેલો નથી. આપણે જે કાઠ જેવો એટલે કે રસ્ટ આવે છે, કાઠ જેવો થઈ જાય છે, નીચેના પાંદડા એકદમ પીળા પડી જાય છે અને પેલું થઈ જાય છે, એ પણ આપણને કશું જોવા મળતું નથી. શિયાળામાં જનરલી આપણે એવું માનતા હોઈએ છીએ કે ફૂટ જે આવી જોઈએ એટલી બધી ફૂટ આવતી નથી. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ બાજરીમાં કેટલી ફૂટ આવેલી છે. લગભગ આ જે છે એની બાજરીની ફૂટ છે 1 2 3 4 5 6 અને નાનું છે એટલે કે 7. જેટલી ફૂટ આવી છે એટલા બધા જ કમ્પ્લીટલી ડુંડા બની ગયા છે, કમ્પ્લીટલી ડુંડા છેક સુધી ભરાયેલા છે, દાણો કમ્પ્લીટલી ચડી ગયો છે. બાકી શિયાળામાં ઘણી વખત એ પણ પ્રશ્ન આવતો હશે, દાણા ચડવાના પ્રશ્ન પણ આવતો છે. આપણે બીજા છોડમાં જોઈશું, એમાં પણ ફૂટ ગણીશું તો કે 1 2 3 4 5 6 7 8 જેટલી ફૂટ આ બીજા છોડવામાં છે. આપણે જો અંદર જઈશું તો અંદરમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે 1 2 3 4 5 અને 6 જેટલી ફૂટ, 6 7 5 6 7 5 6 7 ફૂટ દરેક છોડવા ઉપર આપણે જોવા મળે છે. આપણે આ બાજુથી આખું ફિલ્ડ જોશું, ઉપરથી પણ જોશું તો એક સરખું ફિલ્ડ, એક સરખું ડુંડું, એક સરખી બાજરીની હાઈટ અને છેક સુધી બાજરી તૈયાર થવા ઉપર આવી છે, છતાં પણ એકદમ લીલી ઊભી છે, એટલે કે છેક સુધી બાજરી સુકાતી નથી. આપણે જે બાજરીનો દાણાનો કલર છે એ પણ આપણે જોશું કે એકદમ લીલો દાણો, એકદમ ભરાવદાર ડુંડું, છેક નીચે સુધી, જે આપણે આ જગ્યા ઘણા ડુંડામાં ખાલી રહેશે, આ છેક સુધી બાજરીનું ડુંડું ભરેલું છે, એકદમ કઠણ છે. આપણે જોઈ શકીએ છીએ કે ગમે એટલું દબાઈએ છીએ પણ દબાતું નથી. ઉપરની જે ટોચ છે, ટોચ સીધું કમ્પ્લીટ દાણો ભરેલો છે. દાણાની જે સાઇઝ છે એ પણ એકદમ મોટી છે. આ બાજરી જે છે આપણે શિયાળામાં નવેમ્બર મહિનાથી આનું વાવેતર કરવરાઈએ છીએ. નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી એટલે કે શિયાળા અને ઉનાળા બંને સિઝનમાં આપણે ગઈ સાલ આ બાજરીને આપણા વિસ્તારમાં જોયેલી પણ છે. બંને સિઝનમાં સારામાં સારું પરફોર્મન્સ આપે છે. તમે ગમે ત્યારે નવેમ્બર મહિના પછી એટલે કે 11મા મહિના પછી તમે ગમે ત્યારે આ બાજરીનું વાવેતર કરશો તો આ બાજરીમાં કોઈ પણ પ્રકારની તકલીફ આવતી નથી. અને આપણે અહીંયા ખેતરમાં જોઈ પણ શકીએ છીએ કે આખી બાજરી છેક સુધી જોઈ શકીએ છીએ કે એક સરખી બાજરી, એક સરખા એના ડુંડા છે, એક સરખી એની હાઈટ છે અને એકદમ લીલીછમ બાજરી ઊભી છે. તો જેને પણ બાજરીનું વાવેતર કરવું હોય શિયાળામાં તો આપણી ટાટા કંપનીની જેનું પેકિંગ છે, આ ટાઈપનું પેકિંગ આવે છે, 7288 બાજરીનું તમે વાવેતર